આજના વિડીયોમાં આપણે સાંભળીશું સરગવાની શીંગો. સરગવાની શીંગો ખાવાથી શું લાભ થાય છે, સરગવાનું ઝાડ કેવું હોય છે, એ બધી માહિતી આજના વિડીયોમાં સાંભળીશું. બારીક પાનવાળા 15 થી 30 ફૂટના સરગવાના ઝાડ સર્વત્ર થાય છે. તેના પાન સરસડા કે અગિયાને મળતા હોય છે. તેની છાલ સફેદ રંગની અને પીસેલી રાયના જેવી વાંસવાળી હોય છે. તેનું લાકડું મુલાયમ હોય છે, પરંતુ ઇમારતી કામમાં આવતું નથી. તેની શીંગો આંગળી જેવી જાડી, 1 થી 1.5 ફૂટ લાંબી, 9 ધારીવાળી અને લીલા રંગની હોય છે. ખેતરના શેઢા ઉપર 1 થી 2 ફૂટ ઊંડો ખાડો ખોદી તેમાં ખાતર વગેરે ભરી એ ખાડામાં સરગવાની ડાળી રોપવાથી તે ફૂટે છે. 2-3 વર્ષ પછી શીંગો આવે છે અને વર્ષો સુધી શીંગો આપ્યા કરે છે. સરગવાના બી ત્રિકોણ અને સફેદ હોય છે. તે શ્વેત મરીચના નામથી ઓળખાય છે. કાળા સરગવાના બી આછા પીળા રંગના હોય છે. સરગવાને મધ્યમ કાળી, ગોરાડું કે ભાઠાની જમીન વધુ માફક આવે છે. સરગવાને મહા ફાગણમાં ફૂલ અને ચૈત્ર વૈશાખમાં શીંગો બેસે છે. બારમાસી સરગવા પરથી 12 માસ થોડી થોડી શીંગો ઉતર્યા કરે છે. સરગવો મીઠો અને કડવો એમ 2 જાતનો થાય છે. મીઠો સરગવો ખેતર કે વાડીઓમાં વવાય છે અને શાક પણ વપરાય છે. આ સરગવાની શીંગો નરમ અને ગુણકારી હોય છે. વગડામાં થનાર સરગવાને વગડાવ સરગવો કહે છે. તેની શીંગ વાયડી, ભારે તથા કડવી હોય છે. વળી સરગવો ધોળો, કાળો અને રાતો એમ 3 જાતનો થાય છે. ધોળા ફૂલવાળો સરગવો ઘણું કરીને સર્વત્ર ઉગે છે અને તેની શીંગોનું શાક થાય છે. તેના કુમળા પાનનું અને ફૂલનું પણ શાક થાય છે. તેની શીંગોની કઢી પણ થાય છે. તેની શીંગોની ચણાના લોટ સાથે શાક તરીકે ઉપયોગમાં વધુ જાણીતી છે. મીઠા સરગવાની શીંગોના ટુકડા કરી બાફી ચણાના લોટ સાથે વઘારીને બનાવેલું શાક બહુ જ સ્વાદિષ્ટ, દીપન અને વાતરોગને મટાડનાર છે. તેની શીંગો કઢીમાં નાખવાથી બહુ સારો સ્વાદ આપે છે. વાતવ્યાધિ તથા સોજાવાળા દર્દી માટે સરગવાની શીંગોનું શાક પથ્ય છે. વધેલી બરોળ અને કાળજાના રોગોમાં તેના સેવનથી લાભ થાય છે. રાતો કે લાલ રંગનો સરગવો મહાવીર્યવાન તથા રસાયણ ગુણવાળો ગણાય છે. ખાવાના ઉપયોગ માટે લાલ જાત વધારે પસંદ કરાય છે અને તે કાળજા તથા બરોળની ગાંઠ મોટી થઈ હોય ત્યારે અપાય છે. શરીરના અંદરના ભાગમાં ઊંડો સોજો હોય ત્યારે તેની મૂઠિયાની છાલનો ઉકાળો કરી સોજા પર શેક આપવામાં આવે છે. સરગવાની બંને જાતોમાંથી મીઠા સરગવાનો ઔષધિ રૂપે વધારે ઉપયોગ થાય છે. કડવો સરગવો વાતરોગ પર તેમજ બાહ્ય ઉપચારોમાં વધારે ગુણકારી છે. સરગવાની છાલનો લેપ સોજા પર ગુણકારી છે. સરગવાના ઝાડમાંથી ગુંદર વધારે પ્રમાણમાં મળે છે. ગુંદરનો રંગ પહેલાં સફેદ, પછી લાલ અને છેલ્લે કાળો થાય છે. આ ગુંદર ઝેરી હોય છે અને પાણીમાં ઓગળતો નથી, પણ આલ્કોહોલ અને ઇથરમાં થોડો ઓગળે છે. થોડો ક્ષારની સાથે શેષ ભાગ બાકી રહે છે. સરગવાનો ગુંદર
કપડાં છાપવાના રંગમાં મેળવાય છે. સરગવાના બીમાંથી 36થી 40% તેલ નીકળે છે. એ તેલ ખૂબ પાતળું, સ્વસ્થ તથા કિંમતી છે અને ઘડિયાળો સાફ કરવામાં તેમજ સુગંધિત તેલ બનાવવામાં વપરાય છે. સરગવાના લીલા મૂળની છાલના કલ્ફની માત્રા 4 થી 8 માસા, પાનના સ્વરસની માત્રા 8 થી 16 માસા અને બીજની માત્રા 3 થી 6 માસા જેટલી છે. તો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. સરગવાના લાભ હજી ઘણા બધા આપણે સાંભળવાના બાકી છે, તે આપણે બીજા ભાગમાં સાંભળીશું. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.